चलो नमस्कार दोस्तों, जय हिंद। लक्ष्यम एकेडमी में आप સૌનું હાર્દિક સ્વાગત કરું છું। હું પિનાકિન મારું। હવે ખાસ એસબીઆઈ ની અંદર તાજેતરમાં નવી એક ભરતી આવી છે જેનું નામ છે જુનિયર એસોસિએટ, એટલે કે એની આપણે જુનિયર ક્લાર્ક તરીકે પણ કહી શકીએ। અને આ ભરતી છે એ ખૂબ જ મોટી સંખ્યામાં ભરતીની જાહેરાત કરેલી છે। લગભગ વાત કરીએ તો 13,000 કરતા પણ વધુ પદો માટે આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે। અને એની સાથે જે અમદાવાદ સર્કલ છે, અમદાવાદની અંદર પણ જે છે આ 1,000 કરતા પણ વધારે ભરતી છે એની આ જાહેરાત કરવામાં આવી છે। હવે આ એસબીઆઈ જુનિયર ક્લાર્કની જે છે અત્યારે ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે। હવે બધાને મનમાં એમ થતું હશે કે આની પ્રિલિમ પરીક્ષા ક્યારે આવશે, મેન્સ પરીક્ષા ક્યારે આવશે। તો ખાસ તમને આ વિડીયોના મારફતથી એ જણાવવાનું છું કે આની પ્રિલિમ્સ પરીક્ષા ક્યારે આવવાની છે અને મેન્સ પરીક્ષા જે છે એ ક્યારે આવવાની છે। તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને ખાસ વિડીયોને એકવાર લાઈક અને શેર કરી દેજો। ચલો જોઈએ તો ખાસ એસબીઆઈ દ્વારા હાલમાં એક નવી નોટિફિકેશન જાહેર કરી છે, જેમાં એમાં રિક્રુટમેન્ટની નોટિફિકેશન છે અને સ્પેશિયલી આ જુનિયર એસોસિએટ, બરાબર, જુનિયર એસોસિએટની આ નોટિફિકેશન આપવામાં આવી છે, બરાબર છે। અને એની અંદર ખાસ જેના ફોર્મ ભરાવાના જે છે એ શરૂ થઈ ગયા છે। એના ફોર્મ ભરવાના શરૂ ક્યારથી થયા છે દોસ્તો? તો 17/12, બરાબર, 17/12/2024 થી આના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે। અને આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 7/1/2025, એટલે કે 7 જાન્યુઆરી 2025 ના રોજ તમે જે છે ફોર્મ ભરી શકશો। એટલે કે મિત્રો તમે આ ફોર્મ ભરવાનું હોય તો ઝડપથી ફોર્મ ભરી દેજો। છેલ્લા દિવસની કોઈ પણ લોકો રાહ જોવે નહીં, તમારી પાસે 7 જાન્યુઆરી સુધીનો ટાઈમ છે, બરાબર। હવે નેક્સ્ટ વાત કરીએ તો કુલ જે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં સ્પેશિયલી આ જે છે ભરતી કેટલી જગ્યા છે? અમદાવાદની અંદર કુલ 1,073 જગ્યા આપવામાં આવી છે અને બધા રાજ્યોની અલગ અલગ મળી અને આપણે વાત કરીએ તો કુલ કેટલી જગ્યા છે તો 13,735, બરાબર, 13,735 જેટલી જગ્યા છે, બરાબર, એ કુલ જગ્યા છે, બરાબર। એમાં માત્ર અમદાવાદમાં 1,000 જે છે એના કરતા પણ વધારે જગ્યા છે આપવામાં આવી છે। હવે તમારો મેઇન મુદ્દો કે સાહેબ આની પરીક્ષા જે છે, કારણ કે આમાં 2 તબક્કામાં પરીક્ષા લેવામાં આવે છે, એક પ્રિલિમિનરી એક્ઝામ હોય અને ત્યાર પછી મેન્સ એક્ઝામ હોય। પ્રિલિમિનરી પાસ કરી અને તમારે મેન્સમાં જવાનું હોય છે અને મેન્સમાં જે છે એ મેરિટમાં નામ આવે અને ત્યાર પછી તમને જે છે એ ઓર્ડર આપવામાં આવતો હોય છે, બરાબર। હવે એમાં ખાસ વાત કરીએ તો આની અંદર તમારી પરીક્ષા જે છે તમે ગમે તે જે લેંગ્વેજ છે એમાં રાખી શકો છો। ગુજરાતના કોઈ પણ વિદ્યાર્થી છે એ ઇંગ્લિશમાં પણ રાખી શકે છે, ગુજરાતીમાં પણ રાખી શકે છે અને હિન્દીમાં પણ રાખી શકે છે, બરાબર। અને આના સેન્ટર જે છે એ અમદાવાદમાં આપશે અને અમદાવાદના અલગ અલગ જે છે એ જગ્યાએ આપવામાં આવશે, બરાબર। હવે આની જે છે પ્રિલિમ પરીક્ષા ક્યારે આવવા છે, બરાબર, જ્યારે કોઈ પણ બેંકની નોટિફિકેશન આવતી હોય ત્યારે એ લોકો એ નોટિફિકેશનની અંદર જ એવું જણાવી દેતા હોય છે કે અહીંયા તમારી જે પ્રિલિમ પરીક્ષા જે છે એ આટલા મંથ સુધીમાં લેવામાં આવશે। એટલે કે આની અંદર તમને ટાઈમિંગ ઓછો મળે છે, બરાબર દોસ્તો। આ બેંકોની કોઈ પણ એક્ઝામની અંદર સ્પેશિયલી ટાઈમિંગ જે છે, પ્રિપેરેશન માટેની ટાઈમિંગ જે છે એ ખૂબ જ ઓછો રહેતો હોય છે, બરાબર। હવે ખાસ વાત કરીએ તો આની તમારી પ્રિલિમિનરી એક્ઝામ, બરાબર, જે પ્રિલિમ્સ પરીક્ષા હશે એ અહીંયા ચોખ્ખું લખી દીધેલું છે કે તમારી ટેન્ટેટિવલી જે છે એ ફેબ્રુઆરી 2025, બરાબર। તમારી પાસે માત્ર 1 થી 1.5 મહિનાનો સમય રહેશે। ફેબ્રુઆરીની અંદર જે છે તમારી પરીક્ષા ચોક્કસપણે લેવાઈ જશે, બરાબર છે। આ લોકોએ ટેન્ટેટિવ લખ્યું છે પણ આ લોકો ટાઈમના જે છે પાકા હોય છે, એટલે આપણે આપણી તૈયારી જે છે ખૂબ જ મજબૂત રાખવાની છે અને એમાં કોઈ પણ જગ્યાએ પાછી પાની કરવાની નથી, બરાબર। હવે ખાસ વાત કરીએ તો જે કોઈ પણ લોકો જે છે સેન્ટર કોઈ પણ આવે એને અમદાવાદ સેન્ટર નાખ્યું હોય એ ત્યાર પછી એ લોકો એને ચેન્જ કરી શકશે નહીં। આ વાત થઈ ગઈ એક પ્રિલિમિનરી પરીક્ષાની, એટલે કે પ્રિલિમ પરીક્ષા તમારી ફેબ્રુઆરીની અંદર જે છે એ આવી જશે, બરાબર। હવે વાત કરીએ નેક્સ્ટ તો એ કરશું મેન્સ પરીક્ષાની। ધારો કે તમારે જે છે એ પ્રિલિમ પરીક્ષા પાસ થઈ જાય છે અને પછી મેન્સ પરીક્ષા દેવાની આવે છે। હવે આ મેન્સ પરીક્ષા જે એના માટે પણ તમને સમયગાળો છે એ ખૂબ જ ઓછો મળશે, બરાબર।
ખૂબ જ ઓછો મળશે, કારણ કે આ લોકો જે છે એ ભરતી પ્રક્રિયા ખૂબ જ ઝડપથી કરતા હોય છે, બરાબર. કારણ કે એ લોકોને ઝડપથી પોતાના કેન્ડિડેટ જે છે એ જોતા હોય છે, એના કારણે પ્રક્રિયા જે છે ખૂબ જ ઝડપી હોય છે. હવે મેન્સ પરીક્ષાની વાત કરીએ તો તમારી જે મેન્સ પરીક્ષા જે છે એ ક્યારે આવશે? તમારી જે મેન્સ પરીક્ષા છે એ અહીંયા લખી દીધેલું છે કે ટેન્ટેટિવલી માર્ચ અથવા તો એપ્રિલ, બરાબર. ફેબ્રુઆરીમાં તમારી જે છે એ પ્રિલિમ પરીક્ષા લેવાઈ જશે. એના માત્ર 15-20 દિવસની અંદર તમારું રિઝલ્ટ બની જશે, વધીને 25 દિવસ, બરાબર. એના પછી તમને જે છે એ મેન્સ પરીક્ષા માટે બોલાવવામાં આવશે ને એનું ટેન્ટેટિવ જે મંથ આપી દીધેલો છે એ છે માર્ચ અથવા તો એપ્રિલ, બરાબર. આ માર્ચ અને એપ્રિલ મહિનાની અંદર તમારી મેન્સ પરીક્ષા જે છે એ કન્ડક્ટ કરી લેવામાં આવશે અને ત્યાર પછી એની જે છે મેરિટની યાદી તૈયારી કરવામાં આવશે અને ફટાફટ તમને લોકોને જે છે એ તમારા ઓર્ડર્સ જે છે મેરિટ લિસ્ટ પ્રમાણે આપવામાં આવતા હોય છે. તો આ રીતની કંઈક પ્રક્રિયા જે છે એ એસબીઆઈ જુનિયર એસોસિએટ જે છે એની હશે, બરાબર. ખાસ આ માહિતી તમારા માટે એટલી જરૂરી છે કારણ કે તમને તમારી પરીક્ષાની તૈયારી કરવા માટેનો સમય ખબર હોવો જોઈએ, કારણ કે આની અંદર તમને પરીક્ષાની તૈયારી કરવા માટેનો સમય છે ખૂબ જ ઓછો મળે છે, પરંતુ ઓછા સમયમાં તમારે વધુ તૈયારી આની અંદર કરવાની હોય છે. એટલે તમારું જે મગજ છે, તમારો માઇન્ડ મેપ છે એ સરખી રીતે તૈયાર કરી અને આની અંદર ફોર્મ ભરી દેજો અને ખૂબ જ તૈયારીમાં લાગી જજો. અને આવા નવા કોઈ પણ અપડેટ્સ માહિતી જોવા માટે ખાસ લક્ષ્યમ એકેડેમી જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે એમાં જોઈન થઈ જાજો, કારણ કે તમને બધી અપડેટ્સ જે છે એ આની અંદરથી તમને મળતી રહેશે, બરાબર. તો આ ખાસ વિડીયો તમારા માટે દોસ્તો કે તમારી જે એસબીઆઈ જુનિયર એસોસિએટની ભરતી છે એની પ્રિલિમ પરીક્ષા ક્યારે આવશે અને આની મેન્સ પરીક્ષા ક્યારે આવશે. તો દોસ્તો આવાના વિડીયો સાથે મળતા રહેશું, ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.